નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના આજવા રોડ પરથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આજવા રોડ પર એક પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઇક પર જઈ રહેલા યુવક અને મહિલાને જોરદાર ટક્કર મારી હતી. વડોદરાના આજવા રોડ પર કાર લઈને નીકળેલા નશામાં ધૂત કથિત પોલીસ કર્મચારીએ એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માત બાદ ઘટના સ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાઇક પર સવાર યુવક અને મહિલાને કાર ચાલકે એટલી જોરદાર ટક્કર મારી હતી કે બંને રોડ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઘવાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ભારે નશાની હાલતમાં હતો અને તે પોલીસ ખાતાનો કર્મચારી હોવાની વિગતો ચર્ચાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ ડાયલ 112 પોલીસની ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. 108ની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત યુવક અને મહિલાને ત્વરિત પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે, જ્યાં બંનેની હાલત અત્યંત ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.